ગોંડલ તાલુકાના મોવિયા ગામે જાહેરમાં પટેલ દંપતીને માર મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને લાકડી અને દોરડા વડે જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. યુવક યુવતીને ઢોર માર મારીને બંનેનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવક ગોંડલની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું હાલ સામે આવી રહ્યું છે. પ્રેમ લગ્નની ઘટનામાં ન્યાયતંત્રના આદેશ મુજબ ગોંડલ તાલુકા પોલીસ રક્ષણ આપવામાં પોકળ સાબિત થઈ રહી છે. શહેરમાં છાશવારે લૂંટ, ચોરી અને મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના મોવિયા ગામ જાહેરમાં પટેલ દંપતીને માર મારવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને લાકડી અને દોરડા વડે જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો છે. કોળી જ્ઞાતિની યુવતી સાથે 2 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને માર મારવામાં આવ્યો છે. યુવક યુવતીને માર મારીને આ બંનેનું અપહરણ કરવામાં આવવાની ઘટના સામે આવી છે. હુમલો અને અપહરણની ઘટનામાં યુવતીના કાકા અરવિંદભાઈ ભૂપતભાઈ ગોહિલ, ભાઈ હસમુખભાઈ ગોહિલ અને અન્ય સાગર નામનો વ્યક્તિ હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. હુમલાનો ભોગ બનેલ રાજેશ કુમાર ઉર્ફે લાલો ચકુભાઈ ગાજીપરાના નામની વ્યક્તિ હોવાની વિગત સામે આવી છે. આ હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પણ સામે આવ્યું છે. પ્રેમ લગ્નની ઘટનામાં ન્યાયતંત્રના આદેશ મુજબ ગોંડલ તાલુકા પોલીસ રક્ષણ આપવામાં પોકળ સાબિત થઈ રહી છે તેમ લાગી રહ્યું છે. ઓકે રાજેશભાઈ, તમારી સાથે શું ઘટના બની? મને મારવામાં આવેલો હતો. અમે રામોદથી મારા બેનની ઘરેથી અમે મોવિયામાં મારા બા પાસે મળવા જતા હતા. અમે 2 મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા. કોને તમારી પર હુમલો કર્યો? છોકરીના મા બાપ, એના કાકા ને એના મા બાપ નહોતા, એના કાકા નહીં હતા. શેના વડે તમારી પર હુમલો? પાઇપ, લાકડી અને દોયડું હતું. હુમલો કરીને પછી ત્યાર પછી અમને ગાડીમાં નાખી અને લઈ ગયા અજાણી જગ્યાએ. ત્યાં જઈને અમને ધમકી દીધી, અપહરણ કરીને મારી નાખવાની ધમકી દીધી કે તમને મારી નાખશું. મને રસ્તામાં પછી ઉતારી દીધો અને મારા ઘરવાળીને લઈને વયા ગયા છે. ક્યાં લઈને વયા ગયા એને મારી નાખવાની ધમકી દીધી. તમે અહીંયા સિવિલ હોસ્પિટલ કઈ રીતે? મેં અમારા દોસ્તને એકને સંપર્ક કર્યો. સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા, પછી પોલીસ કેસ કર્યો છે. માર મારનારના વ્યક્તિઓના નામ આપો. અરવિંદભાઈ પોપટભાઈ ગોહેલ, હસુભાઈ ગોહેલ અને સાગરભાઈ. બ્યુરો રિપોર્ટ જનાદેશ, રાજકોટ.